નમસ્કાર મિત્રો, આજે તમારા માટે સરસ મજાનું કોર્નરનું મકાન લઈને આવી ગયો છું. તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મોટી ફેમિલી હશે ને તો એમના માટે પણ બેસ્ટ ઓપ્શન છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવું છું. પહેલાં તમે બહારથી જોઈ શકો છો, કોર્નરનું મકાન છે અને ઉપર નીચે 3 BHKનું આખું લેઆઉટ છે. હમણાં હું તમને આખું મકાન બતાવું. પહેલાં તમે એન્ટર થશો ને એટલે એક બેડરૂમ ત્યાં આગળની સાઈડ જ આવી જશે, જેમનો તમે ઓફિસ તરીકે પણ યુઝ કરી શકો છો. અને સેમી ફર્નિશ્ડ મકાન છે. સેમી ફર્નિશ્ડ સેલ કરવાનું છે. ફિક્સ ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અહીંયા તમને 2 બાથરૂમ મળવાના છે, એક ઇન્ડિયન અને એક વેસ્ટર્ન. બંને ટોયલેટ તમને મળી જવાના છે. અને એન્ટર થતાં જ આ તમારો લિવિંગ એરિયા રહેવાનો છે. નીચે તમને એક હોલ, 2 બેડરૂમ અને કિચન, 3 બેડરૂમ જોવા મળશે. આગળની ઓફિસ છે, એમનો તમે ઓફિસ અથવા તો બેડરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. એટલે નીચે પણ 3 BHKનું લેઆઉટ, સેમ એઝ ઇટ ઇઝ. ઉપર પણ 3 BHKનું લેઆઉટ. એટલે 2 ભાઈઓ હશે ને તો એમના માટે પણ બેસ્ટ ઓપ્શન છે. અને 105 વારનું આ મકાન છે. આમાં ફિક્સ ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. હવે અહીંયા 2 બેડરૂમ આપેલા છે, જે તમે જોઈ શકો છો. જે આગળ બેડરૂમ હતો ને ત્યાં અત્યારે લોક કરેલો છે, એટલે એ હું તમને નહીં બતાવી શકું. બટ અહીંયા તમે જોઈ શકો છો, આ તમારો સેકન્ડ બેડરૂમ છે. ફર્સ્ટ ત્યાં આગળ એમનો તમે ઓફિસ અથવા તો બેડરૂમ તરીકે યુઝ કરી શકો છો. આ તમારો સેકન્ડ બેડરૂમ છે. આમાં તમે સ્પેસ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ તમને જોવા મળી જશે. સામે કિચન, લિવિંગ રૂમ અને અહીંયા પણ એક બેડરૂમ આપેલો છે. સો અહીંયા પણ તમે જોઈ શકો છો, સામે બિગ સાઇઝની વિન્ડો છે, વોર્ડરોબ આપેલો છે. એટલે તમને મસ્ત મજાનું વેન્ટિલેશન પણ મળી રહી. તો આ પ્રમાણે કંઈક પ્લાનિંગ છે. 2 બેડરૂમ છે, આગળ એક બેડરૂમ છે કોર્નર ઉપર, એટલે તમે ત્યાં ઓફિસ તરીકે પણ યુઝ કરી શકો છો. ત્યાં તમારે કોઈ શોપ, દુકાન એવું કંઈ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો. બેસ્ટ ઓપ્શન છે. અને બીજું કે કોર્નરનું જે મકાન છે એટલે એ પણ તમને બહુ મોટો બેનિફિટ મળવાનો છે. ચલો તમને ઉપરથી ટૂર કરાવું છું ફર્સ્ટ ફ્લોરની. હવે તમે ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે તમે જોઈ શકો છો, ત્યાં પણ સેમ નીચે પ્રમાણેનું લેઆઉટ છે. હમણાં તમને બધું જ બતાવું છું. આગળ એક બેડરૂમ છે, એ ઓપન છે, એ હમણાં બતાવી દઈશ એટલે તમને આઈડિયા આવી જશે. આ પહેલાં તો લિવિંગ રૂમ રહેવાનો છે. એમાં વેન્ટિલેશન માટે બિગ સાઇઝનો વિન્ડો છે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો. અહીંયા તમારું કિચન રહેવાનું છે. જેમ નીચે હતું એ જ પ્રમાણેનું પ્લાનિંગ સરસ મજાનું કિચનનું કરેલું છે, જે આપ વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. તેમાં પણ 2 વિન્ડો આપેલા છે, એટલે સરસ મજાનું વેન્ટિલેશન ત્યાં પણ મળી રહે. અહીંયા તમે જોઈ શકો છો, આ તમારો એક બેડરૂમ છે, જેમાં અટેચ બાથરૂમ આવી જશે. હવે એની ઉપર તમને સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે, એટલે ત્યાં તમે થોડો ઘણો સામાન પણ રાખી શકો છો. બાકી તમે સ્પેસ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ આ બેડરૂમમાં જોવા મળશે. એમની બાજુમાં આ બેડરૂમ છે. આને તમે માસ્ટર બેડરૂમ પણ કહી શકો, કારણ કે આમાં તમને અટેચ બાલ્કની અને બાથરૂમ બંને જોવા મળી જશે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીંયા તમારું બાથરૂમ છે, અટેચ બાલ્કની આવી જશે અને વોર્ડરોબનું સેટઅપ પણ કરેલું છે. અને હજુ પણ તમે ત્યાં ફર્નિચર કરાવી શકો છો. વેન્ટિલેશન માટે વિન્ડો આપેલો છે. અહીંયા તમારી બાલ્કની રહેવાની છે, જે જોઈ શકો છો. અને સરસ મજાનો એરિયા છે, એકદમ પીસફુલ એરિયા રહેવાનો છે. સો એ આપ જોઈ શકો છો. આ તમારી બાલ્કની, જે તમને ડાયરેક્ટ બહારની સાઈડે જ એમનું એક્સેસ પણ મળી રહે. સો સામે એક બેડરૂમ છે, એ પણ બતાવી દઈશ. ત્યાં તમે ઓફિસ તરીકે પણ યુઝ કરી શકો છો. જેમ નીચે હતું એ જ પ્રમાણે અહીંયા તમને બાથરૂમ જોવા મળી જશે. મીન્સ કે વોશરૂમ અને બાથરૂમ બંને અટેચ રહેવાનું છે. અને આ તમારો બેડરૂમ, એક થર્ડ બેડરૂમ. આમનો તમે ઓફિસ તરીકે પણ યુઝ કરી શકો છો. આમાં પણ વિન્ડો આપેલા છે, જેથી સરસ મજાનું વેન્ટિલેશન મળી રહે. તો જેમ નીચે હતું ને એ જ પ્રમાણેનું પ્લાનિંગ તમને ઉપર પણ જોવા મળી જશે. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ પ્રોપર ડિટેલ આપી દઈશ. અને નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન છે. ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર આપેલા છે. તમને સોલાર વોટર હીટર પણ જોવા મળી જશે. બાકી ઓપન ટેરેસ તમે જોઈ શકો છો. આજુબાજુનો વ્યૂ આપ જોઈ શકો છો. ફિક્સ ફર્નિચર સાથે સેલ કરવાનું છે. 105 વારનું 3 BHKનું, મીન્સ કે નીચે 3 BHK અને ઉપર 3 BHKનું પ્લાનિંગ છે. લોકેશનની વાત કરું તો ભક્તિનગર સર્કલ નિયર ત્રિશુલ ચોક, સ્ટ્રીટ નંબર 5, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે ડિસ્પ્લે પર તમને કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.